નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, તો આપણે વળી પાછા આવી ગયા છે નવા વિડીયોની અંદર. તો કેમ છો મારા ખેડૂત ભાઈઓ? બધા મિત્રોને જય દ્વારકાધીશ કરી અને વિડીયોની શરૂઆત કરી છે. લગભગ ખેડૂતના દીકરાને વિડીયો જોવો, ખેડૂત વિશે કંઈક આવતું હોય તો ગમતું જ હોય છે. ચૂંટણી નજીક આવી રહી છે. લગભગ આજ 25 તારીખ ને કાલે 26 તારીખે ચૂંટણી થવાની છે. ચૂંટણીનું થવાનો હોય થાય, પણ આપણે આપણા ભગવાન ઉપર ભરોસો રાખવાનો છે. સ્કાયમેટ વેધરના એનાલિસ્ટ બધા એવું બતાવે છે. પછી જે વિજ્ઞાન છે વરસાદ જોવાના, જે તારણ કાઢતા હોય, ખરેખર અકલ્પનીય વસ્તુ છે. કેમ કે એ લોકોનું તારણ છે એ કહે એટલે વાવાઝોડું આવે, કહે એટલે વરસાદે થતો હોય. પણ આ વખતે ઘણા એમ કહે છે કે દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાશે, જેવી કંઈક 1977ની સાલમાં કે આવા કહેવાકમાં ઘણી બધી એની વાત કરી છે. આપણે આડાવરા એના વિડીયો જોતા હોઈએ છીએ, અને આપણે એવું નથી લાગતું કે ભગવાન અન્ય એવો કરે નહીં. કેમ કે વરસાદ થવાનો જ છે, પણ કદાચ ચોમાસું ઓછું રહીએ કે વરહ કરતાં વરસાદ ઓછો પડે આવું થાય. અને બીજી વસ્તુ એવી છે કે ભાઈ, એ વખતમાં જે વખતે દુકાળ પડ્યો હતો ત્યારે માણસો પાસે એવડી સગવડ નહોતી. કેમ કે ક્યાંય કૂવો હોય તો કૂવામાંથી પાણી કાઢવું હોય તો લાઇટની સગવડને બધી ઓછી હતી. અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ એટલે ઘણું બધું વધી ગયું છે. પણ મેં આ 2 વિડીયો રાખ્યા છે ને વરસાદના, એમાંથી ઘણું બધું જાણવા મળ્યું કે જે વિસ્તારમાંથી માણસ વિડીયો જોતા હોય ને, એ વિડીયોમાંથી મેં મારા નંબર દીધા હતા, એના ઉપરથી ફોન કરી અને જણાવ્યું છે કે ભાઈ 7.5 ઇંચ ઓલા હરિયાનો પડછાયો રહ્યો છે. એટલે આનું તારણ કાઢતા આવું કહેવાનું થાય છે કે 7.5 ઇંચ રહ્યો છે એટલે 65 થી 70 ઇંચ જેવો આખા વર્ષનો વરસાદ એની લખ્યો હોય. આખા વર્ષ એટલે ચોમાસાના 4 મહિના થાય. અને એમાં બધા જ્યોતિષ કહે છે કે ભાઈ 94% થી 98% આવો થાય તો ખરેખર એટલો વરસાદ થવો જોઈએ, આવું આપણે અનુમાન લગાવી છે. કે અને આજે કસ કાતરા જોઈ આકાશમાં અને ઘણા બધા આગાહીઓ કરતા હોય. આ તમે પણ જોતા હો તો તમને એક ટ્રીક શીખવાડું. કેમ કે જે વેધર એનાલિસ્ટ, જે દેશી વેધર એનાલિસ્ટ છે ને, એ લોકોનું કહેવાનું એવું છે કે ભાઈ કાતરો કે કસ જે આપણે જોયું હોય એ ખરેખર જે તે એરિયામાં એની ઉપર હોય. કસ કાતરા કયા સમયે થયો હોય, આ ટાઈમ ટુ ટાઈમ નથી લેવાનું, આ તારીખ નથી લેવાનું. ત્યારે પછી 224 દિવસે આ કાતરો વરસવાની શરૂઆત થાય, જો આપણે માથે હોય તો. બાકી ફરતી બાજુ એકદમ હોય અને આપણી બાજુ ના હોય તો કદાચ ના પણ વરસે. આવું એ મને એની ચોખ્ખા શબ્દોમાં કીધું છે. અને બીજી એક વાત કે વૈશાખ મહિનાની પૂનમના દિવસે ઘણા ખરા એરિયામાં, અમારે તો અહીંયા ગામડું કહે કે ભાઈ બધી વસ્તુ ના એની ગામડા કર્યા હતા. બધી વસ્તુ એટલે કે ભાઈ ધન ધાન્ય છે, તેલીબિયા પાક છે, કઠોળ છે, આ બધી વસ્તુના ગામડા કરે. ગામડા કરે એમાં પછી ધાણા મૂકે, જીરું મૂકે, રાઈ મૂકે, મેથી મૂકે, જુવાર મૂકે, ઘઉં મૂકે, બાજરી મૂકે, મગફળી મૂકે. આવી ટોટલી આઈટમ જે આપણે જે એરિયામાં જે વસ્તુની ખેતી કરતા હોય ને એ બધી વસ્તુ એક કાંટા દ્વારા જોખી તોલી અને મૂકે. અને ત્યારે પછી એ જગ્યા એવી હોય કે જે નિર્જન જગ્યા હોય અને ટેકરાવાળી ઊંચી જગ્યા હોય કે ત્યાં લગભગ પશુ કે કોઈ પણ પક્ષીનો હેરોફેરો હોય નહીં, આવી જગ્યાએ આ વસ્તુ મૂકવામાં આવે. આનું કારણ હું તમને વિડીયોમાં જ હું કહેતો જ જાય કે આવી જગ્યા કેમ એ પસંદ કરે. એક તો જો કે લગભગ વૈશાખ મહિનાની પૂનમની રાત એટલે વાતાવરણમાં ભેજ આવવાની શરૂઆત થઈ ગઈ હોય. નિર્જન જગ્યા એટલે ત્યાં કોઈ માણસ હોય નહીં, અને આ વસ્તુ મૂકવામાં આવે એટલે એ વસ્તુ ઉપર છેડછાડ થાય નહીં. જો પછી હજી આગળ વિડીયોમાં કંઈ નહીં, સાંભળવા જેવું જ છે. ખરેખર આ ટોપિક છે ને તમારે મગજમાં ઉતારવા જેવું છે. અને મને ફોન આવ્યો હતો અને એને કીધું કે અમે વૈશાખ મહિનાની પૂનમના દિવસે આ વસ્તુ કરી, તમે અમારું નામ ના લેતા. તમારે જો જોવું હોય અને જાણવું હોય તો અહીંયા આવો અને આપણે લાઈવ વિડીયો બનાવી. અને વધારે વાત હું રોટાવેટર રાખતો હતો એટલે મને એની ના કરી, પણ આટલી જે માહિતી દીધી ને હું તમારે એની શેર કરું. જોજો આ વસ્તુ એવી જાણવા જેવી છે કે બધી વસ્તુ ખેતીની પાકની અંદર આપણે વાવતા હોય, શિયાળું, ઉનાળું અને ચોમાસું, 3 ઋતુમાં. ઘણા એરિયામાં એવી લોકો હોય કહે કે એ વસ્તુ એની જોખીને મૂકી હોય 100 ગ્રામ આશરે મૂકે છે. એ વસ્તુની અંદર આપણે વૈશાખ મહિનાની પૂનમની રાત ભેજવાળું સારું જ વાતાવરણ હોય
અને ઊંચી જગ્યા ઉપર મૂકે એટલે ઠંડો ઠંડો વાયરો વાતો હોય, અને નિર્જન જગ્યા એટલે જે વસ્તુ એમાં મૂકી હોય, ધન ધાન્ય, કઠોળ પાક, તેલીબિયા, મરી મસાલા, આ કોઈ પાકને કે કોઈ ઉંદેડા કે હે કીડિયું કે આ હેરાન પરેશાન ના કરે એવા માટે એની રાખ્યું હોય. વિડીયો લાંબો થાય પણ ખરેખર સાંભળ્યા જેવો હે. પછી એ જગ્યા ઉપરથી ત્યાં જે લોકોએ જેટલે બી આ પ્રોગ્રામ ગોઠવ્યો હોય એ બેહે અને છેટા બેહે, અને પછી અમુક ટાઈમ વયો જાય રાતનો, કે માનો કે 2 વાગે કે 3 વાગે કે સવારના 4 વાગે એ ગામડાનું ઉત્થાપન કરે, એટલે જોવા જાય બધી વસ્તુ મૂકી હોય એ બધી વસ્તુનો પાછો કાંટો કરે કે કયા કાંટાની અંદર મૂક્યું તો એથી વધારે વજન થયો. તો આ વસ્તુ વાવવા જેવી હોય. ત્યાર પછી કે કઈ વસ્તુ હતી એટલી ને એટલી રહી છે, કે તો આ સામાન્ય વસ્તુ થાય. દાખલા તરીકે માનો કે મગફળી વાવવી છે, મગફળીના દાણા 100 ગ્રામ મૂક્યા છે અને એ 1 પણ 20 ગ્રામ થયા, તો વજન વધી ગયો 20 ગ્રામ. તો બીજી વસ્તુ પડી હોય એમાંય વધવો જોઈએ ને, પણ એ વસ્તુમાં વજન ના હોય તો એ વસ્તુનું એવું તારણ કાઢવાનું થયું કે આ વસ્તુ થવાની નથી. દાખલા તરીકે ધાણા હોય, જીરું હોય કે પછી વગેરે વગેરે. અને બીજી એક વસ્તુ એવી છે કે કોઈ પણ જેટલા પાકને એમ ઢગલિયું કરી હોય ને 100 ગ્રામની, એમાંથી કોઈ પાકને હારે છેડછાડ થઈ ગઈ હોય ને તો આ પાક થવાનો નથી. માનો દાખલા તરીકે મગફળીના દાણાની ઢગલી હોય અને એ વેર વિખેર થઈ ગઈ હોય કે મૂકીને હોય એ ટાઈપની ના હોય, તો સમજવાનું કાં તમારી મગફળી માથે માવઠું થાય ને પલરીને બગડે, કાં તો તમારી મગફળી માથે વરસાદ થાય તો ઊભી ઉગી જાય, અથવા તો તમે વાવી દો અને વરસાદ ના થાય એને લીધે બગડે, આવું એને માથે તકલીફો થાય. આવું તારણ કાઢે છે. અને છેલ્લા એમ કહે છે કે અમે 9 વર્ષથી આ પ્રયોગ કરી છે ને આ પ્રયોગ 99% ટેસ્ટફુલ જાય છે. અને એને તો મને કીધું કે તમે આવો, એ રાતે આપણે બધા ભેગા મળીને જોઈ અને ખરેખર ખેડૂત સૌ તો ખેડૂત બનીને રહ્યો અને ખેડૂતને આવી સલાહ આપતા રહ્યો, એને મને કીધું. એટલે આપણે ટ્રાય કરવા જવું છે જો ટાઈમ મળીએ તો, કેમ કે આવી સલાહ ખેડૂતના દીકરાને મળી જાય અને ખરેખર એ ઘરે જ આ તારણ કાઢતા શીખી જાય તો એનો ભાવ સુધરી જાય. તો આ માટે આપણે આજ વિડીયો બનાવી છે. આ વિડીયોનું કારણ એ છે કે મને એ ભાઈ કીધું કે સ્પેશિયલ એક આ વિડીયો ભલે આખો બનાવજો. તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. કંઈ ના કરો ને તો આ વિડીયોને પૂરેપૂરો જોઈ અને આડા અવરા તમારા મિત્ર, તમારા હગાવાલા, કોઈ આવા વેધારીના લિસ્ટ, જે દેશી વેધારીના લિસ્ટ હોય એમાં જોજો, કોઈ મીડિયાની ચેનલ હલાવતા એમાં બધેમાં છે ને શેર કરજો. તે આજુબાજુથી અલગ અલગ પ્રકારના તારણ કાઢવા મળે. ઘણી જગ્યાએ ટીટોળીના ઈંડાનું હોય. એ બધી વાત આપણે આગળ કરવી, પણ આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપી અને આપણે છૂટા પડી. આવજો. જય દ્વારકાધીશ.